આવ્યા છે મહેમાન, તો ચાલો અત્યારે મહેમાનને બતાવી દઈએ. ને મમ્મી અત્યારે કરે છે રસોઈ. મમ્મી કોણ આવ્યું છે? મારા બેન આવ્યા છે આજે. આ ભાઈ આપણે કેટલામો નંબર માસી છે? 7મો નંબર. તેની દેખાડ્યા હતી માસી છે. અને આ ભાઈ આપણા માસા છે. પપ્પા આજ જમવામાં શું છે? આજે જમવામાં સોળીનું શાક છે, રીંગણા બટાટાનું શાક છે, મોરડિયાનો રસ છે, દાળ ભાત છે, સલાડ છે, શાક છે. તો કેવું લાગ્યું માસા? ખાવામાં કેવું છે? સરસ છે. તારે? તો અત્યારે બધા જમે છે, તો ચાલો બધાને જમવા દઈએ, પછી પાછા આપણે મળી. તો બસ અત્યારે માસીની જતા રહ્યા છે ને, તો અત્યારે મમ્મીની અમે બધા કરી છીએ રસોઈ. તો મમ્મી અત્યારે કાંદા સુધારે છે ને, બીજી બાજુ અત્યારે હું કરું છું રસોઈ. અને જીત જોઈ છે ફોન. મોટા બેન અમારા વાંચતા જોઈ છે. મમ્મી આજ તું શું બનાવીશું? ભાત વઘારવીશું અમે. મમ્મી આજ તું? આજે હું ભાત વઘારું છું. ભાત વઘારવા માટે તું શું શું નાખ્યું? બટેટા, કાંદા. તો બધું આવી રીતના રસોઈ કરી છે. અને અત્યારે મારું તેલ આવે એટલે પછી મારે કાંદાનું શાક વઘારવાનું છે. તાર મહેમાન વયા ગયા છે? હા, બધા એ ગયા મહેમાનો આવ્યા. તો પછી પાછા હમણાં બીજા લગ્ન છે ત્યારે બધા પછી મામા અને મામી આવવાના છે, તો ત્યારે મામા અને મામીને બધાને તમને મળીશ ત્યારે. તો બસ આપણું તેલ આવી ગયું છે, તો ચાલો હવે હું કાંદાનું શાક વઘારું છું. ને કોણ આવી રીતના કાંદાનું શાક વઘારે છે મને કહી દેજો કોમેન્ટમાં. આપણે હળદર નાખી દીધી છે અને પછી કાંદા નાખી દઈશું. હવે આપણે મીઠું નાખી દઈશું. તો અમે બસ આ રીતના કાંદાનું શાક કરી છે. કોણ કોણ આ રીતના કાંદાનું શાક કરે છે કેજો, પણ કલર કંઈક બીજો જ આવે છે તમને ફોનમાં બી. તો બસ કાંદાનું શાક વઘાર આવી ગયું છે. હળદર નાખવી પડે એમ છે, તો આપણે હળદર નાખી દઈશું. અને મમ્મી આમાં બટેકાનું શાક કરી નાખ્યું છે ને હું બીજી સાઈડ મેં કાંદાનું શાક વઘારી નાખ્યું છે. કોને કોને કાંદાનું શાક ભાવે છે મને કોમેન્ટમાં કહી દેજો. હવે એમાં મમ્મી કંઈ નાખવાનું છે? ખાંડ. ખાંડના 2-3 દાણા નાખી. અને 2-3 ખાંડના દાણા નાખવાના હોય. કે હવે આપણે શીખવું પડશે ને, મમ્મી કહે એવું, પણ હું નથી કહેતી. તમે ત્યાં ન શીખો તોય હાલે. હવે આમાં ડીશ ઢાંકી દીધી છે ને, હવે આમાં પાણી નાખવાનું છે. એટલે આમાં પાણી મૂકી દીધું છે, એટલે છે ને જલ્દી બફાય એવું કંઈક હોય. શું હોય મમ્મી આમાં? જલ્દી સડી જાય. ભાઈ આપણે રસોઈ ન કરતા એટલે આપણને કાંઈ એવો બધો ખ્યાલ ન હોય કે ચડી જાય, ફળી જાય. મમ્મી તારા ભાઈના મેરેજ પતી ગયા? હા. કેવા હતા?